અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના માથાસુલિયા ગ્રામ પંચાયતના નવીન ચૂંટાયેલા મહિલા સરપંચ શાંતાબેન બામણિયાએ ગ્રામ પંચાયત વિસ્તારના રોડ રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરી છે। છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોની અવરજવર માટે પડતી હાલાકીને લઈ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કામ ન થતાં હવે નવા ગ્રામ પંચાયતના સરપંચે ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરતા ગ્રામજનોએ કામગીરીને આવકારી હતી। ગામ માથાસુલિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી બામણિયા શાંતાબેન બાલુજી, મારા માતાશ્રી, મારા સરપંચનો જે ગામમાં ખાડા પડવાથી લોકોનો અવર જવર માટે તકલીફ પડતી હતી, તો અમે આજે ગામમાં ખાડા પૂરવાનું કામગીરી ચાલુ કરી છે અને દરેક ફળિયામાં અને દરેક ગામમાં ખાડા પડવાથી લોકોને અવર જવર માટે જે નડતરરૂપ રસ્તા હતા તેને ખાડા પૂરી અને અવર જવર માટે તૈયાર કરીએ છીએ અને આરોગ્ય, રોડ, રસ્તા, પાણી જેવી સુવિધા માટે અમે દરેકનું કામ ઝડપથી થાય અને દરેકની સુવિધા ઝડપથી મળે તેવા પ્રયત્નો કરીશું। કેમ સરપંચ બનતાની સાથે ગામમાં કામગીરી શરૂ કરી, શું કહેશો મતદાતાઓને? મતદાતાઓનો દરેકની રજૂઆત હતી કે અમારા ખાડા પડવાથી સાધન લઈને અવર જવર માટે વધુ તકલીફ પડે છે, તો અમે તાત્કાલિક ધોરણે ખાડા પૂરવાની કામગીરી ચાલુ કરી છે। આજે અમે એક વોટ્સએપ નંબર જાહેર કરવાના છીએ કે દરેક ફળિયામાં કોઈ પણ તકલીફ હોય તે વોટ્સએપ નંબર ઉપર જાણ કરે તો તેનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવશે।